બનાસકાંઠામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાંથી ખનીજ ચોરી અને ગેરકાયદેસર હેરાફેરી વધી જવાને લઈને હવે તંત્ર પણ ખનન માફિયાઓ સામે લાલક કરી રહ્યું છે। અધિકારીઓની જાસૂસી કરવાના કાંડ બાદ અધિકારીઓ આ મામલે હવે સતર્ક બનવા સાથે ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી તેજ કરી છે। આ દરમિયાન ડીસા ગ્રામ્ય મામલતદારે બનાસ નદીમાંથી રેતીની ગેરકાયદેસર હેરાફેરી કરતા 6 ડમ્પરને ઝડપીને કાર્યવાહી કરી છે। ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે। પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। મેં તેમની સાથે પણ વાત કરીને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા। આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની હતી। છેલ્લા થોડા સમયથી નાની ઉંમરમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। આ વચ્ચે વલસાડમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, જેમાં 30 વર્ષીય જીમિત રાવલ વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો, જે પછી યુવકને હોસ્પિટલ ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જ્યારે બીજી તરફ વલસાડમાં તિથલ રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો। વલસાડમાં એક જ કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે। હરણી બોટ દુર્ઘટના બાદ મનપાનું તંત્રનું સફાળું જાગ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। બાળકોનો જીવ જોખમમાં મૂકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં 146થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાને ડિટેન કરવામાં આવ્યા છે, તેમજ નિયત મર્યાદાથી વધુ બાળકો બેસાડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। રોંગ સાઈડ ડ્રાઈવ, ઓવરસ્પીડ વાહનો પણ ડિટેન કરવામાં આવે છે। આવનારા દિવસોમાં પણ આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। પ્રતિબંધિત સમય શહેરમાં પ્રવેશમાં ભારે વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાડી કરનાર અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલના શખ્સની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। 5 દિવસના રિમાન્ડમાં મહેન્દ્ર પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મહેન્દ્ર પટેલે 50 જેટલી શાળાઓમાં રૂપિયા 4 થી 5 કરોડનો તોડ કર્યાનું કબૂલ્યું છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે મહેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। અમદાવાદમાં આજથી ડબલ ડેકર એમટીએસનો પ્રારંભ થયો છે। મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઈ બસનો પ્રારંભ કરાવ્યો છે। જમાલપુર એમટીએસ ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે। વાસણાથી સારથી બંગલોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી બસ જોવા મળી। આ ડબલ ડેકર ઈ બસ માટે ખાસ અંડરબ્રિજ ઓવરબ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે। ભાવનગરમાં ઇસ્ત્રી કામ કરતા એક વ્યક્તિ પર કેટલાક લોકોએ ઘાતકી હુમલો કર્યાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તે હનુમાન ચાલીસા વગાડે છે, એટલે તેના પર હુમલો કરવામાં આવ્યો છે। તે હનુમાન ચાલીસા વગાડે છે તે કેટલાક વિધર્મીઓને પસંદ નથી અને તેમને ન વગાડવા માટે પણ અવારનવાર કહી ચૂક્યા છે। આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ આપી હતી। ત્યારબાદ તેઓ જામીન પરથી છૂટીને દુકાને આવ્યા, ત્યારે બપોરના સમયે કેટલાક શખ્સોએ આવીને તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો। મુંબઈને અડીને આવેલા થાણેના કલ્યાણ ઉલ્લાસનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપ છે કે બીજેપીના ધારાસભ્ય સિંધે જૂથના એક નેતા પર ગોળીબાર કર્યો છે। આરોપ અનુસાર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ઉલ્લાસનગર પોલીસ સ્ટેશનની અંદર સિંધે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી હતી। મહેશને લગભગ 4 ગોળીઓ વાગી હતી। તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે। મહેશ ઉપરાંત શિવસેનાના સિંધે જૂથના રાહુલ પાટીલને પણ ગોળી વાગી છે। મે 2022માં પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ હત્યાએ મૂસેવાલાના ચાહકોને આંચકો આપ્યો હતો। જોકે મોત બાદ પંજાબના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી। કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોએ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી। ત્યારબાદ પંજાબ પોલીસે મૂસેવાલા ગુનેગારોને પકડવાના તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ આજે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે। પંજાબ પોલીસે 2 ગેંગસ્ટરની ધરપકડ કરી છે। આ બંને આરોપીને એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ધરપકડ કરી છે। કોંગ્રેસે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે મોદીએ બધાને બરબાદ કરી દીધા છે। આ સાથે તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદી વખતે ચેક કરવામાં આવે છે તે યોગ્ય રીતે બસે છે કે નહીં, તે જ રીતે બસનારા કાર્યકરોને બૂથનું કામ સોંપવું જોઈએ।